વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીશું અને નરેન્દ્રભાઈ આપનાથી આ ચર્ચાને આગળ વધારવાની ઈચ્છા છે. જ્યાં મહાગઠબંધનની વાત થઈ રહી છે, મોદી વર્સિસ મહાગઠબંધન, આવી એક આવા શબ્દો પણ કાને પડેલા છે. ત્યારે હવે સવાલ એ થાય કે આખરે આ મહાગઠબંધનનો ચહેરો કોણ? મમતા બેનર્જી? અત્યારે તો એવું દેખાય છે. શું કહો છો? નહીં, સ્પષ્ટ રીતે જ્યારે મહાગઠબંધનની કલકત્તામાં જે રેલી મળેલી એ સમયે પણ કહેવામાં આવેલું કે ચૂંટણી પછી મહાગઠબંધનમાંથી જે પણ વ્યક્તિ હશે એ પ્રધાનમંત્રી બનશે. કોંગ્રેસ પક્ષને એમાં સામેલ થયું નહોતું, પરંતુ એ તો હવે ચૂંટણી પછી જ નક્કી થવાનું છે, એટલે એ તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે. પણ જ્યાં અખિલેશે ઉત્તર પ્રદેશમાં તમને જાકારો આપ્યો, સાંભળો નરેન્દ્રભાઈ, જ્યાં અખિલેશે ઉત્તર પ્રદેશમાં તમને જાકારો આપ્યો, ત્યાં મમતા દીદીને ફોન કરીને સાથ આપ્યો છે. એટલે હવે આમાં ચહેરો કોનો ગણવો? નહીં, અમે એમને સાથ આપ્યો છે તો બંધારણીય સંસ્થાના દુરુપયોગ સામે જે પ્રકારની લડત આપી રહ્યા છે, લડતનો પ્રકાર ગમે તે હોઈ શકે, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના છેલ્લા મહિનાની અંદર જે બંધારણીય સંસ્થાનો ઉપયોગ કરીને પોતાનો સ્કોર સેટલ કરવા માંગતા હોય, એ સ્કોર સેટલ વાળી વાત ઉપર આપણે આવીએ, પણ પહેલા આ ગઠબંધનના ચહેરા ઉપર આપણે રમીએ. તો આ પ્રકારના પ્રયાસો, આ ચહેરા ઉપર આપણે વાત કરીએ. પહેલા નરેન્દ્રભાઈ, આપણે આ ચહેરા ઉપર વાત કરીએ. શું લાગે છે? કારણ કે રાહુલ ગાંધીથી કોંગ્રેસથી ઘણા બધા પક્ષો નારાજ છે અને મમતા દીદીને બાબતમાં મારે નિર્ણય નથી લેવાનો કે કોઈ એ તો સ્વાભાવિક વાત છે, પણ નરેન્દ્રભાઈ, આ તો જે દેખાય છે ચિત્રની વાત છે. ચહેરો કોઈ નથી, બધા સંયુક્ત રીતે લડી રહ્યા છે અને એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. એની ચર્ચા કરીને આપણે કયો ચહેરો કેવો એ બાબતને યોગ્ય નથી લાગતું. અચ્છા, ઓકે. તો બંગાળની અંદર બધાની ઉપર કેસ છે એવું કહેવાનું છે ને? બધાની ઉપર કેસ છે, કયો ચહેરો અમારે કેવો એ જ કેવું છે ને તમારું નરેન્દ્રભાઈ? બધા જ ખરડાયેલા છે. આ મમતાજી નહોતા ખરી, એ પણ આજે આવી ગયું. અખિલેશજી ખરડાયેલા છે, ખુદ રાહુલ ગાંધી બેલ પર છે, એટલા માટે ચહેરો કોઈ નથી એવું કેવું છે ને? મોદીજી પર પણ કેસ હતો, અમિત શાહ પર પણ કેસ હતો. એ તો તમે તમારા શાસક કેસ તો બધા પર છે. ચહેરો નરેન્દ્રભાઈ છે અને એની ઉપર કોઈ ખરાબ છાપ નથી, કોઈ ભ્રષ્ટાચારનો આરોપ નથી. અને તમારું કેવું છે કે તમારા જે ભાઈએ કહ્યું તું, પ્રશાંત ભાઈએ, કે જે શું એને, મને તો આવું બધું ખેડૂત માણસ એટલે આવડે નહીં. હા, એ તો તમે ઓડિશનમાં સાબિત થઈ ગયા. બેલ ઉપર છે, મોટામાંથી ક્લીન ચીટ બધાને મળી ચૂકી છે. તમે સત્તામાં 6 મહિનાની અંદર જે કામ સીબીઆઈએ કર્યું છે એ આખી દુનિયા જાણે છે. તમામ અધિકારીઓ છૂટી ગયા, 2002 તમારું સાંભળવાની મજા આવશે. તમામ જગ્યાએ છૂટી ગયા. આપને ખ્યાલ નહીં હોય કે આજે તમારા જીજાજીએ આજે પણ બેલ લીધા. ખ્યાલ આવશે તમને? આજે પણ બેલ લીધા તમારા જીજાજીએ. તમને ખ્યાલ ન હોય તો આ તમારામાં વધારો થશે. પરંતુ તમે જે કહો છો ચહેરો ન હોવાનું કારણ તો આ તમે ચૂંટણીના છેલ્લા મહિનામાં ગુજરાતના દર્શકોને એટલો ખ્યાલ આવવો જોઈએ કે નરેન્દ્રભાઈની સામે ગઠબંધન તમે કર્યું છે એમાં કોઈ ચહેરો નથી. અને ચહેરો ન હોવાનું કારણ એવું છે કોઈની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે, કોઈની ઉપર અપહરણનો આરોપ છે, કોઈની ઉપર ચીટફંડનો આરોપ છે, કોઈની ઉપર મની લોન્ડરિંગનો આરોપ છે. આવા આરોપોને કારણે જે તમારા વડાપ્રધાન પદના આટલા બધા ઉમેદવારોમાંથી કોઈ ચહેરો નથી એવું નરેન્દ્રભાઈ સ્વીકારે છે. દેશમાં તમામ કોંગ્રેસીઓ જેલમાં છે. તમારા 5 વર્ષ પૂર્ણ થઈ ગયા, તમે એક વ્યક્તિને ન કરી શક્યા, તમે દેશને જૂઠું બોલ્યું છે. આમાં શું જૂઠું નરેન્દ્રભાઈ? આમાં તમારા બધા ઉપર કેસ છે. આખી મેં તો કરેલા કેસ નથી, ભાજપે કરેલા. દાખલા તરીકે અત્યારે આ શારદા ચીટ આવ્યું, શારદા ચીટ આવ્યું તો ભારતીય જનતા પાર્ટી તો એ વખતે ભ્રષ્ટાચાર પુરવાર કરી શક્યા નથી. 2013 ની અંદર આવ્યું અને મેં કીધું કે રાજકીય વિશે આ બેમાંથી જે લોકોને ગુમરાહ કરતા હતા ને લોકોને જે પ્રકારે વાતો કરી હતી, ફંડ છે એમાં પી ચિદમ્બરમ અને એના પત્ની પણ આવી જાય છે આવતીકાલે. એટલે તમે આટલા ઊંચા થઈ શારદા ચીટ ફંડનો સવાલ જ નથી. સપોર્ટ એટલા જે પ્રકારે તમે સીબીઆઈ નો ઉપયોગ કરીને અરે મારા ભાઈ, તમે ભૂલી કેમ જાવ છો? તમે જે પ્રકારે ભૂલી કેમ જાવ છો કે સીબીઆઈ જે પ્રકારે તમે રાષ્ટ્રીય તંત્ર તરીકે ઉપયોગ કરી રહ્યા છો એની વાત છે. આ દેશના લોકતંત્રને 75 માં ગળો ટૂંપોય તમે જ આપ્યો હતો. સીબીઆઈ ના વરમાને કેમ હટાવ્યા? સીબીઆઈ ના વરમાને કેમ હટાવ્યા? અસ્થાનાને કેમ હટાવ્યા? તમારા શાસનની અંદર મનમોહનસિંહજીનો
શાસન હતું તમે અને અહીંથી સ્પેશિયલી સુરતથી તમે એને સીબીઆઈ ડાયરેક્ટર બનાવ્યા, તમે વર્માને કેમ હટાવ્યા? અમારા શાસન જે દિવસે સુપ્રીમ કોર્ટે વર્માને પાછા સીબીઆઈ ચીફ બનાવ્યા, એ સાંજે જ વડાપ્રધાને પોતાની સત્તાનો ઉપયોગ કરીને દૂર કર્યા. નરેન્દ્રભાઈ આવો આપની પાસે પણ આવીએ, ચર્ચાને આગળ વધારીએ. મહેશભાઈ ચર્ચાને આગળ વધારીએ અને પ્રશાંતભાઈ આપની પાસે આવું છે. ક્યાંક ને ક્યાંક જે આપણે કદની વાત કરી રહ્યા હતા, મમતા બેનર્જીનું કદ તો અહીંયા વધતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ જો 2014ની વાત કરીએ તો લોકસભાની અંદર પશ્ચિમ બંગાળમાં ભાજપને 2, 2016ની વિધાનસભાની વાત કરીએ તો માત્ર 3, પણ ત્યાં નરેન્દ્ર મોદીની સભા થાય અને અધધ જનમેદની દેખાય. તો આમાં કદ મોટું કોનું ગણાય? શું દેખાય છે તમને? આમાં કેવું છે કે પ્રજા તો ઇવેલ્યુટ કરવાની જ છે, એટલે રેલી ગમે તેની હોય એમને તો મમતામાં પણ જવાનું ને નરેન્દ્રભાઈમાં પણ જવાનું. પછી એ વોટમાં કન્વર્ઝન કેવી રીતે થાય છે, કોના થકી થાય છે અને કઈ વિચારધારા ઉપર થાય છે. હવે તો સરકારી રેલી હતી, નરેન્દ્ર મોદીની જે કલકત્તામાં રેલી હતી એ સરકારી રેલી હતી ને સરકારના એક કાર્યક્રમ અંતર્ગત હેઠળ ભેગા થયા હતા. પણ ત્યાં સરકાર તો દીદીની છે ના, કેન્દ્ર સરકાર તરીકે સાહેબ ગયા હોય કોઈ કાર્યક્રમમાં, સરકારી કાર્યક્રમ, અને નરેન્દ્ર મોદી જવાબદારી પણ મોટા ભાગે સરકારના કાર્યક્રમની વાત કરું છું. થતી હોય છે. હા નરેન્દ્રભાઈ, કેન્દ્ર સરકારની જ હતી. એક કદાચ એક સરકારી ફંક્શન હતું, એમાં મોદી સાહેબે હાજરી આપી હતી અને એ દિવસથી એમણે બંગાળમાં પાયો નાખવાનો પ્રયત્ન કર્યો હતો. એક ખાતમુહૂર્ત કર્યું હતું રાજકીય સારી રીતે, એટલે એનો પ્રયત્ન સારો હતો અને સાહેબ વડાપ્રધાન હતા એટલે રેલીને સારું એવું સમર્થન મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે રહ્યો સવાલ ગઠબંધનનો, એટલે આમ જોવા જાવ તો એનડીએ નું ફૂલ ફોર્મ પણ ક્યાંક અલાયન્સીસ, યુપીએ નું પણ અલાયન્સીસ સ્વાભાવિક છે. એટલે અલાયન્સીસ એટલે ગઠબંધન જ થયું ને. તો ગઠ ને ઠગ બંનેને લાગુ પડતું હશે, મારું એવું માનવું ખરું ક્યાંક ને ક્યાંક. તો પછી ગઠબંધનને લઈને ભાજપ શું કામ આટલું ચિંતિત છે? કારણ કે આ વખતે આમ જોવા જાવ તો ભાજપને બી એટલો ભરોસો હશે કે ફરીવાર એટલી જ બહુમતીથી કદાચ ના આવે ને ગઠબંધન કરવું પડે, એટલા માટે ઘણી બધી જગ્યાએ પ્રયત્ન એમના પણ ચાલુ છે અને કોંગ્રેસ એની રીતે કંઈક પ્રયત્ન કરે છે. હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસ આ ગઠબંધનમાં કેવી રીતે એનું અસ્તિત્વ ટકાઈ શકે છે, જ્યારે યુપીમાં કોઈ એમનો અત્યારે ચાન્સ નથી દેખાતો, જ્યારે બંગાળમાં હજી સુધી કોઈ સીટ શેરિંગની વાત નથી. જો ગઠબંધન કરશે તો સીટ શેરિંગ કરવું પડશે. હવે આપણને લાગે છે કે મમતા દીદી અત્યારે એમના 34 એમપીમાંથી આમાં થોડું સમાધાન કરે, કારણ કે બિહારમાં ભાજપે કરી લીધું. બિહારમાં 40 સીટ છે, એમાંથી ઓલરેડી 22 ભાજપ પાસે છે અને 17 જ સીટ ઉપર ભાજપના ઉમેદવાર, એટલે 5 સીટનું સમાધાન ભાજપે કરી લીધું. તો શું મમતા દીદી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે સમાધાન કરશે? એ 34 માંથી કેટલા એમના સંસદ સભ્યોને કાપશે? મહેશભાઈ આવશું આપની પાસે, પણ જયવંતભાઈ આ ગઠબંધનની જે વાત થઈ રહી છે, મહાગઠબંધન, મોદી વર્સિસ મહાગઠબંધનની વાત છે, ક્યાંક આમાં આ બંગાળના હાઈ વોલ્ટેજ ડ્રામા પછી હવે કોંગ્રેસને ક્યાંક ફટકો પડતો દેખાતો હોય એવું લાગે છે ખરું? કોંગ્રેસમાં અત્યારે જે ચાલી રહ્યું છે, તમે આજે શરૂઆતમાં પણ બતાવ્યું કે ગુજરાતમાં 9 ધારાસભ્યોની ગુપ્ત બેઠક મળી છે. બધી જ જગ્યાએ આજે તમે પશ્ચિમ બંગાળની જ વાત કરીએ આપણે, કારણ કે આપણો મેઇન મુદ્દો પશ્ચિમ બંગાળ છે. હવે ત્યાં અધીર રંજન ચૌધરી છે, જે પૂર્વ પ્રદેશ પ્રમુખ છે, એટલે એ ગઈકાલથી કહી રહ્યા છે કે અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાદો. અને હું ઘટનાક્રમ વર્ણવું છું, એમણે રાત્રે આ વાત કીધી, એ પછી રાહુલ ગાંધીએ સમર્થન આપ્યું. સમર્થનના સમાચાર મળ્યા પછી ફરીથી ટીવી ચેનલ ઉપર અધીર રંજન ચૌધરીને મુલાકાત કરવામાં આવી, એની સાથે વાત કરવામાં આવી કે ભાઈ રાહુલ ગાંધી તો આવું કહે છે. ત્યારે એમણે કહ્યું કે આલા કमान का फैसला जो भी हो, लेकिन मैं मानता हूं कि यहाँ राष्ट्रपति शासन होना चाहिए और मैं यहाँ रह रहा हूं. તો એમને ત્યાં રહે છે તો એમને ખબર છે કે કઈ પરિસ્થિતિ છે. માત્ર પશ્ચિમ બંગાળમાં માત્ર કોંગ્રેસ નહીં, સીપીઆઈ હોય કે બીજા કોઈ પણ પક્ષ લઈ લો તમે, આજે સીબીઆઈની કેમ એમાં તપાસ સોંપવામાં આવી? કારણ કે વિરોધ પક્ષો ગયા હતા. જે પંચાયતની ચૂંટણી થઈ હતી એમાં હિંસા થઈ હતી, જેમાં 30થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. હમણાંની જ વાત છે, થોડા વખત પહેલાની. એમાં પણ વિપક્ષો એમણે કહ્યું હતું. અને આ રાજીવ કુમારની આપણે જે વાત કરી રહ્યા છીએ, જે પોલીસ કમિશનરની, એમણે 2016માં ચૂંટણી પંચે કેમ હટાવ્યા હતા? કારણ કે આ બધા વિપક્ષો, ભાજપની વાત નથી, બધા વિપક્ષો એમની સામે ફરિયાદ કરી હતી કે આ તૃણમૂળ કોંગ્રેસનો પપેટ છે અને એને હટાવવામાં આવ્યા. હા, મમતા બેનર્જી જીત્યા એટલે એને ફરીથી પદ ઉપર સ્થાપિત કર્યા. એટલે આ બધા તમે આખા સમીકરણો ફીટ બેસાડો તો તમને ખ્યાલ આવશે ને કોંગ્રેસની સ્થિતિ છે બહુ નબળી છે અત્યારે. યુપીએમાં સરસ વાત કરી પ્રશાંતભાઈ કે ગઠબંધન વિરુદ્ધ ઠગબંધન છે, પરંતુ જે યુપીએનું જે પહેલાનું ચિત્ર હતું 2004નું હોય કે 2009નું ચિત્ર હોય કે 2014નું હોય, પણ અત્યારની જે સ્થિતિ છે 44 એની બેઠક છે,
બરાબર. હવે જે સ્થિતિ થઈ છે ક્યાંય એનું પેલું એ ત્રીજા નંબરના પક્ષ તરીકે બધી જ જગ્યાએ છે, ત્રીજા અથવા ચોથા, ક્યાંક ચોથા નંબરે પણ છે ઉત્તર પ્રદેશની જગ્યાએ. એટલે અત્યારે એ કોઈ રીતે પોતાનું એ કહી શકે એમ નથી કે ભાઈ અમને સૌથી વધુ આપો, છતાં એ હજી સમાધાન નથી કરતા. નહીં કરે તો એને વધારે ને વધારે ફટકો પડશે અને આવતી ચૂંટણીમાં બહુ ખરાબ હાલત થશે. બિલકુલ, જયવંતભાઈએ કહ્યું ને કે ગુજરાતની અંદર પણ કોંગ્રેસની અંદર જે બધું ચાલે છે, તો નરેન્દ્રભાઈ એના ઉપર જ થોડીક આપની સાથે ચર્ચા કરી લઈએ કે એ પૂછવું હતું ખાસ તો કે હમણાં શનિવાર સુધી તો કોંગ્રેસ પાર્ટીના નેતા એવું કહેતા હતા કે આશાબેનથી તો આ શેકેલો પાપડ ભાંગે એમ નથી, આશાબેનનો કોઈ જનાધાર નથી, આશાબેનનું કોઈ એટલું પદ નહોતું, એક આંદોલનના કારણે એમને આ બધું મળી ગયું ને ધારાસભ્ય બની ગયા. તો ભાઈ આટલું કઈ આશાબેનનું વજૂદ નથી, તો આખી રાત 3જી તારીખની એમને મનાવવા માટે કરી, ઓફરોના પટારા ખોલી દીધા ને હવે તો એમના માટે છેક દિલ્હી દરબાર સુધી લોકો પહોંચી ગયા છે, રાહુલ ગાંધી સુધી. કેમ આવું? અને કોઈ પણ વ્યક્તિનું કદ મોટું ક્યારે હોય છે કે જે પાર્ટી સાથે હોય છે અને પાર્ટીના આધારે ચૂંટણી લડી અને એ આગળ વધતા હોય છે. હવે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં છેલ્લી 4-5 ચૂંટણીનો તમે એકદમ અભ્યાસ કરશો તો જણાશે કે જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદ પરોસી, એની પાછળ ધાક ધમકી, લાલચનું જે રાજકારણ, આપણે આવીશું એના ઉપર આવીશું, એને હજી વાર છે નરેન્દ્રભાઈ, વિષય ટ્વિસ્ટ નહીં કરો, એના ઉપર આવીશું. આપણે પહેલા કોંગ્રેસ ઉપર વાત કરીએ. નહીં નરેન્દ્રભાઈ, એના ઉપર પણ આવીશું, આપણે હોર્સ ટ્રેડિંગ પર આવીશું, પણ અત્યારે જે કોંગ્રેસનો કકળાટ છે એની ઉપર આપણે વાત કરીએ, પછી વિષય આપણે બીજો કરીશું. પણ અત્યારે જે કોંગ્રેસની અંદરનો જે કકળાટ છે, આ તો ખાલી એક આશાબેનનું નામ આવ્યું, પ્રદ્યુમનસિંહની વાત આવે, સંતોકબેનની નામ વાત આવે, કિરીટભાઈની વાત આવે, આ બધા, અને લિસ્ટ બહુ લાંબુ છે નારાજનું. 9 જણાએ તો આજે કંઈક ગુપ્ત મીટિંગ કરી હતી, એવું કંઈ હતું? એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે તમે અમારી પાર્ટીની વાત કરો એ આંતરિક બાબત છે. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે ફલિતો ચોપીને જે પ્રકારે આશાબેનની વાત કરી, ભાજપ ઉપર નહીં જાઓ અત્યારે નરેન્દ્રભાઈ, આંતરિક બાબત છે, જે પ્રકારે આંતરિક બાબત લોકોની વચ્ચે આવી છે. કુંવરજી બાવળિયાનું 12 વાગે રાજીનામું આપી 4 વાગે એમને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યો. સ્વાભાવિક રીતે પાર્ટીની અંદર ચર્ચાનો વિષય બને. અરે નરેન્દ્રભાઈ સાંભળો તો ખરા, જે તે વ્યક્તિ નરેન્દ્રભાઈ વિષયને ટ્વિસ્ટ તો ના કરો, સવાલ તો સાંભળો. સવાલ અહીંયા એ છે કે આ આંતરિક ડખા ચાલે છે, તો પછી હવે તમે લોકસભામાં લડશો કેવી રીતે? સવાલ મોટો એ છે કે ઘરનું સંભાળશો, કોંગ્રેસ સામે લડશે કે પછી ભાજપ સામે લડશે? હવે સવાલ અહીંયા એ ઉભો થાય એટલે પૂછું છું હું તો. કોંગ્રેસ સંપૂર્ણ રીતે ચૂંટણી લડવા માટે સજ્જ છે. અમારા 26 બેઠકોના ઉમેદવારોની યાદી પણ તૈયાર છે. અને જે પ્રકારે અત્યારે કોઈ પણ પાર્ટી છોડીને જતું હોય તો બની શકે કોઈ ટિકિટની બાબતમાં પોતાની માંગણી હોય. હું અંદરની પાર્ટીની વાત કરવા નથી માંગતો. ભારતીય જનતા પાર્ટી પ્રલોભન આપતી હોય, કોઈ પાર્ટીમાં અંદર આવીને વાત કરતો હોય, એની પોતાની સીટોની વાત કરે, દરેક વ્યક્તિ પોતાની ટિકિટ લેવાની વાત હોય, આ પ્રકારની અંદરની બાબતો હોય, એના કારણે નારાજગી બની શકે. અત્યારે ચૂંટણી સમયે કોઈ પણ પાર્ટીની અંદર જે વ્યક્તિઓ પોતે ટિકિટ માંગતા હોય એ પોતે મોડી મંડળને મળે, અંદરની નારાજગી ક્યારેક પ્રગટ પણ આજે કોંગ્રેસના કોંગ્રેસ પાર્ટીના એક મહામંત્રીને નરેન્દ્રભાઈ એવું કહેતા સાંભળ્યા હતા, નરેન્દ્રભાઈ કોંગ્રેસ પાર્ટીના એક મહામંત્રીને એવું કહેતા સાંભળ્યા હતા કે ભાઈ આ તો કોંગ્રેસની અંદર જ કેટલાક લોકો એવા છે જે કોંગ્રેસને હરાવવા માટે ને ભાજપને જીતાડવા માટે સતત કામ કરતા રહે છે. હવે આનું શું જવાબ? એ વાત નીકળેલી છે કે જે પ્રકારે ગુજરાતની અંદર ઓન કેમેરા ઓન રેકોર્ડ વાત કરેલી છે આપણે નરેન્દ્રભાઈ, એટલે જૂઠું ના પાડશો આ વાતને. ધાક ધમકી દ્વારા ક્યારેક કોંગ્રેસના અમુક લોકો સાથે મળીને શાસનમાં કરતા હશે, એ બહાર પડશે. એ મહામંત્રીએ કહ્યું હશે તો એ વાતમાંથી જે બી લોકો હશે એ પાર્ટીમાં એમને ક્યારેય પણ પ્રોત્સાહન નહીં મળે ને એની બાબતની રજૂઆત અમે ઉચ્ચ કક્ષાએ કરવાના છીએ કે જે લોકો અંદર હોય, જે લોકો પાર્ટીની અંદર રહીને પાર્ટીને નબળી બનાવવાનો જે પ્રયાસ કરતા હોય એ બાબત પર પણ નજર હોય. પાર્ટી ખૂબ મોટી છે, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, આ પ્રકારે પાર્ટીની અંદર ઘણા વ્યક્તિઓ એવા હોય તો એને અમે મોટી મંડળને એ બાબતમાં રજૂઆત કરી એમને પાવરલેસ કરવાની કોશિશ પણ કરીશું. એટલે એ બાબતની કોઈ અત્યારે અમારી ખુલ્લામાં ચર્ચા કરતા નથી. વર્ષો જૂનું કોંગ્રેસનો રાગ સંભળાય છે કે આત્મમંથન કરીશું, જે આપણે લગભગ છેલ્લા ઘણા વર્ષોથી 22 વર્ષથી તો હું સાંભળતો આવું છું, આત્મમંથન કરીશું. ફરી એકવાર આજે સાંભળ્યું. પણ મહેશભાઈ, આ તો ચીટિંગ કહેવાય ને. તમારી પાસે ક્યાંય કોઈ સશક્ત ચહેરો ના હોય એટલે બીજા પક્ષમાંથી લઈ જવાનો, આવું નરેન્દ્રભાઈ કહે છે, હું નથી કહેતો. તો મેં કહો તો હું જવાબ આપત, એમાં મને કઈ ખોટું પણ ના લાગે. આજે નહીં કહો તો કાલે તમે કહેશો.
નરેન્દ્રભાઈને તમે દરેક પ્રશ્નો પૂછ્યા કોંગ્રેસના ને એને જવાબ ભાજપનો આપ્યો. એટલે આજે પણ કોંગ્રેસ આટલી તૂટે છે છતાં પણ નરેન્દ્રભાઈ પોતાના પાર્ટીની ચિંતા કરવા કરતાં ભારતીય જનતા પાર્ટી આની અંદર છે એવું એનું કહેતું હતું. એટલે હજી પણ એમને પોતાની પાર્ટીની ચિંતા નથી કરવી. બીજી વાત, આપણે વાત આખો સંદર્ભ હતો પશ્ચિમ બંગાળ. નહીં, આપણે ગુજરાત ઉપર ચર્ચા કરીએ. એક જવાબ મને આપી દો. પ્રશાંતભાઈ એવું કહેતા હતા, ટૂંકાણમાં લઈ લઈએ. પ્રશાંતભાઈ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીને આ ઠગબંધનથી આટલી બધી ચિંતા શેની છે? પ્રશાંતભાઈ, ચિંતા લોકશાહીની અંદર પ્રતિપક્ષ ગમે તેટલો નબળો કરવો હોય તો અમે ચૂંટણીમાં જનારા લોકો છીએ અને લડાઈના મેદાનમાં કોઈને અમે નબળા સમજતા નથી. આ એક સિદ્ધાંત છે યુદ્ધનો, એટલા માટે અમે એને લાઇટલી લેતા નથી. ઓકે, હવે ગુજરાતની ઉપર મહેશભાઈ, ગુજરાત ઉપર આવીએ. જે ચર્ચા આપણે ચાલી રહી છે, કોંગ્રેસનો સવાલ છે, ત્યાં સુધી કોંગ્રેસને આટલો રેલો કેમ આવે ને આટલું જબરજસ્ત સમર્થન આજે સંસદની અંદર પણ એના પ્રતિપક્ષના નેતા એટલા માટે આવે કે આ જે ચીટફંડ છે એનો રેલો એમના જ નેતા ચિદમ્બરમજી, એમના પતિ, આ વાત આપણે કરી દીધી. જી જી જી, આ વાત મહેશભાઈ સાથે આવે છે. હવે ગુજરાત ઉપર આવીએ. ગુજરાત નરેન્દ્રભાઈ હોર્સ ટ્રેડિંગ, ક્યાં ખરીદ ફરોખ્તની વાત એના ઉપર આપને બહુ શાંતિથી મેં સાંભળ્યા. નરેન્દ્રભાઈ, સમય પતી ગયો. નરેન્દ્ર, શાંતિથી મેં સાંભળ્યા આપને. તમે જેને જેલમાં મોકલવા શાંતિથી જી બિલકુલ. આપણે ગુજરાતના મુદ્દા ઉપર આવીએ. નહીં, નરેન્દ્રભાઈ, મહેશભાઈ, મહેશભાઈ પ્લીઝ ગુજરાતના મુદ્દા ઉપર આપણે આવીએ. ગુજરાતના મુદ્દા ઉપર આવીએ. મને મોકલી દઈશું. ગુજરાતના મુદ્દા ઉપર આવીએ. નરેન્દ્રભાઈ, આપની પાસે આવું છું. મહેશભાઈ, આપ મારા પ્રશ્નનો જવાબ આપશો. અહીંયા આગળ સવાલ હવે એ થાય છે કે હોર્સ ટ્રેડિંગના આક્ષેપ વારંવાર ભારતીય જનતા પાર્ટી પર લાગે છે. તમે જ ઉલ્લેખ કર્યો, મને ખબર નથી કે 6 થી 7 લોકો હજી પણ નારાજ છે અને રાહુલજીના દરબારમાં ક્યાંક ગુપ્ત મીટિંગ કરી છે ને ત્યાં જવાના છે. આમાં તો ક્યાંય હોર્સ ટ્રેડિંગનો પ્રશ્ન આવતો નથી. અચ્છા, હોર્સ ટ્રેડિંગ થયું, દાખલા તરીકે આશાબેનની વાત કરીએ, આશાબેનમાં ક્યાં હોર્સ ટ્રેડિંગ થયું? અને હોર્સ ટ્રેડિંગ થયું હોય તો ગઈકાલ સાંજ સુધી ને આજ સાંજ સુધી હજી તમે એના સંપર્કમાં છો એમને મનાવવા માટે. એટલે આ એક શબ્દ, તમારી જૂની પ્રણાલીનો શબ્દ તમારા મન મસ્તિષ્કમાં હજી આજે સેવ થયેલો છે એટલે વારંવાર હોર્સ ટ્રેડિંગ વાળું તમને યાદ આવ્યા કરે છે. બાકી નથી તમારી પાસે સંગઠનની તાકાત, નથી કોઈ નેતા નેતૃત્વ કે બધા જ કાર્યકર્તાઓને સાથે રાખી શકે. એટલા માટે એક આશાબેન જેવી બેનને એક લોકલ કાર્યકર્તાના રાજીનામું આપવું પડે. એક સારી બેન કાર્યકર્તાને, એક કાર્યકર્તા તમારા લોકલ કાર્યકર્તાના ત્રાસને કારણે રાજીનામું પડે. આ ઘટના તમારે ત્યાં બને છે. એનો મતલબ તમે પાર્ટી સંભાળી શકવાની ક્ષમતા ધરાવતા અને લોકસભાની વાત કરો તો તમે લોકસભામાં જીતી જઈશું. અરે ભલા માણસ, 2 ધારાસભ્યોને તમે સાચવી નથી શકતા. ગઈકાલે તો નુપુરભાઈ કોંગ્રેસના એક પ્રવક્તા કહેતા હતા આશાબેન વાળી કેવી રીતે? તો આંદોલન થયું એટલે પ્રશ્ન તમને પૂછવો છે. નરેન્દ્રભાઈ, મને પછી પૂછજો, તમારો વારો આવે ત્યારે મને એ જવાબ આપો કે તમારા પ્રવક્તા એવું કહે છે કે આંદોલન થયું એટલે કોંગ્રેસ જીતી, નહીતર જે 60 પણ ના આવત. આવું તમારા પ્રવક્તાએ ઓનર કીધું છે, હું નથી કીધું. એટલે કહેવાનો મતલબ તમારામાં તો કઈ છે જ નહીં. તમે હમણાં કહેતા હતા કે ભાજપ ખરીદ ફિરોધ કરે, અમારા લોકોને લઈ જાય, એ પણ કહેતા હતા. અરે ભલા માણસ, તમે તો 95 થી 0 થઈ ગયા છો. ક્યાંક તમે ચિમનભાઈને આખું પાર્ટી તમે લઈ આવ્યા, સરકાર રચી, બચાવ્યું. તમે શંકરસિંહજી વાઘેલાને લઈ ગયા, એક આખું ભારતીય જનતા પાર્ટીનું ભૂત તમારામાં આવ્યું. પછી ક્યાંક 2007 બચાવી શક્યા. સાંભળો, પચાવો તો ખરા, થોડું પચાવો તો ખરા. પછી એક 2007-8 ની અંદર અમારું એક નારાજ જૂથ તમારી પાસે આવ્યું, પરંતુ અમારી નારાજગી અમારી પાર્ટીમાંથી કોઈ 1-2 વ્યક્તિને તમે લઈ ગયા, છતાંય ભારતીય જનતા પાર્ટી મજબૂત ગુજરાતના રાજકારણની અંદર શું એક બાજુ 26 બેઠકોનું સપનું આંખમાં અંજ્યું છે ભારતીય જનતા પાર્ટીએ, 15 બેઠક તો કમસે કમ જીતીશું એવું કોંગ્રેસ દાવો કરી રહી છે. કોનું પલડું ભારે? આ બાબતે ચર્ચા કરીશું આ વિષય ઉપર એક બ્રેક બાદ. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારી અને રાજકીય વિશ્લેષકથી આ ચર્ચાને આગળ વધારવા માંગીશું. પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગીશું. નરેન્દ્રભાઈ હમણાં જે પ્રમાણેની વાત કરતા હતા, મહેશભાઈ પણ જે વાત કરી આપે સાંભળી, પણ મૂળ લક્ષ્યાંક છે ગુજરાતની 26 બેઠકો ફરી એકવાર જીતવાનું ભાજપનું, કમસે કમ 15 થી 17 બેઠક જીતવાનું કોંગ્રેસનું. હવે આમાં સોગઠી કોણ મારતું અત્યારે દેખાય છે? એટલે આને ક્યાંક ને ક્યાંક હું હોર્સ ટ્રેડિંગ સાથે પહેલા લિંક કરી દઉં અને બંને નેતાને, ભાજપ અને કોંગ્રેસને મારે કહેવું છે કે આશાબેને જે રાજીનામું આપ્યું, એટલે આ બંધારણનો 10મો એમેન્ડમેન્ટ છે, એન્ટી ડિફેક્શન લો,
કોઈ પણ ધારાસભ્ય પક્ષ પલટો કરે તો એન્ટી ડિફેક્શન લો લાગુ કરવું જોઈએ. તો કોંગ્રેસે આજ સુધી કેમ એક એવું ના કર્યું કે ભાજપ પણ એટલે શું આ ખડા કાન પ્રજાની આમે થઈ રહ્યા છે? કારણ કે આજે તમારા સત્તાની લાલચ માટે તમે પક્ષ બદલી નાખો, એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તો એની ઉપર એન્ટી ડિફેક્શન લો કોઈ પણ પક્ષે આજ સુધી કેમ ક્યારેય નથી લગાડ્યું? એનું ઉદાહરણ હમણાં જ મદ્રાસ હાઈકોર્ટે જૂન 2018માં એક સાથે 18 ધારાસભ્યો AIDMKના સસ્પેન્ડ કર્યા છે. તો આપણે ગુજરાતમાં તો આવું ક્યારેય જોવા ના મળ્યું. એટલે આવી તમારા બેની કઈ ગઠબંધન છે કે તમે ક્યારે એન્ટી ડિફેક્શન લો લગાડ્યો જ નહીં? રહ્યો સવાલ અત્યારના વાતાવરણનો, તો 26 માંથી 26 અમારે તો હું મારા મહેશભાઈને કાયમ ચર્ચા થઈ જાય છે કે નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. એમ ભાજપ ક્યારે એમ નહીં કે ભાજપ તો એવું કે છે 544 માંથી 544, કદાચ એકાદ ઉમેદવાર ક્યાંક ઓછો ઉભો રાખ્યો હશે પણ એ જીતશે જ. એટલે ભાજપ તો એવું કહેશે જ, અને એમનો એ દ્રઢ વિશ્વાસ બહુ સારી વસ્તુ કહેવાય. કોંગ્રેસ થોડું વાસ્તવિકતા સ્વીકારે છે. અત્યારની એમની પરિસ્થિતિ, પાછલા સમીકરણો, ગઠબંધનના સમીકરણો, વોટ શેર, એ બધું ધ્યાનમાં રાખીને એમણે 15નો જે આંકડો આપ્યો છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે પાછું એમને પણ તૈયારીઓ ચાલુ છે ક્યાંક ભાજપમાંથી આ બાજુ કોઈકને લાવવાની. એની ચર્ચા નહીં કરે નરેન્દ્રભાઈ, ભૂલી બહુ જાય. એટલે એમની બધી તૈયારીઓને ધ્યાનમાં રાખીને એમણે 15નો આંકડો આપ્યો છે. અને એ પહેલા હમણાં સોગઠું મારી લીધું ઓલરેડી, કારણ કે મહેસાણા ક્યાંક કાચું કપાતું હતું, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપે સોગઠી મારી લીધી. એટલે ઓવરઓલ સમીકરણ જોતા લાગે છે કે ભલે 26 માંથી 26 ભાજપ ક્લેમ કરે પણ થોડી ઘણી તૈયારી રાખજો માનસિક, કે કદાચ ના આવે 100%. બિલકુલ જયવંતભાઈ, એક બાજુ જ્યાં એક વિશ્વાસ વ્યક્ત થઈ રહ્યો છે કોંગ્રેસ દ્વારા, પણ બીજી બાજુ ઘરનો કકળાટ છે. પહેલા સિનિયર જુનિયરનો ઝઘડો આવ્યો એ આપણને યાદ છે. અર્જુનભાઈના ઘરે જે બેઠક મળીને ત્યારબાદ બધું ઓકેની વાતો થઈ. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જીવાભાઈ પટેલ, ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આશાબેન આવ્યા. એટલે આ એક બાદ એક ચેપ્ટર ચાલુ છે. હવે એક વાત એવી આવે છે કે ભાઈ પ્રદેશ પ્રમુખ સામે બળવાના એંધાણ છે, 9 જણાએ મીટિંગ કરી છે, રાહુલ ગાંધીને મળવા માંગે છે. એટલે આ કોંગ્રેસનો સંઘ જે છે આ પહોંચશે ક્યાં? કઈ રીતે આ લોકસભાની ચૂંટણી લડશે? સવાલ અહીંયા તો પહેલા એ ઉભો થાય. આ દેશમાં દ્વિધ્રુવીય રાજકારણ છે અને એમાં આપણે હંમેશા ઈચ્છવું જોઈએ કે કોંગ્રેસ છે ખૂબ મજબૂત થઈને હંમેશા રહે. કારણ કે એક પક્ષીય જ્યારે વાત થઈ જાય ને ત્યારે કોઈ પણ પક્ષ બેફામ થઈ જતો હોય છે. આપણે 1974માં કોંગ્રેસનું ઉદાહરણ જોયું છે, અત્યારે થોડા અંશે ભાજપનું ઉદાહરણ જોઈ રહ્યા છીએ. હવે આ સ્થિતિમાં કોંગ્રેસે ખરેખર તો શંકરસિંહ વાઘેલા બિચારા કહીને થાકી ગયા ને પછી એમણે છોડી દીધું. એમની વાત ક્યાંક સાચી હતી, ભલે મહત્વાકાંક્ષા હશે જે કંઈ હશે, પણ એમણે કહ્યું કે 2014માં આપણે હાર્યા ત્યારે AK એન્ટોનીએ જે અહેવાલ આપેલો એનું આપણે એને પર આત્મમંથન કરવું જોઈએ. પણ એ પછી સતત કોંગ્રેસ છે ભાજપ ઉપર કે એ ભાજપ તો એની રાજનીતિ કરે, એમાં કોઈ બેમત નથી. પરંતુ તમે આજે અર્જુનભાઈ જેવા સિનિયર નેતાઓ છે નારાજ છે, અત્યારે આશાબેન છે રાજીનામું આપી રહ્યા છે, તમે એને મનાવવા માટે, અને એ પછી તમે તરત જ એવું કહી દો છો મનાવવાની વાત પહેલા આવવી જોઈએ, એને બદલે પહેલા એવું કહી દો છો કે એ તો એનાથી શેકેલો પાપડ ભાંગે એમ નથી ને એ તો આંદોલન ઉપર ચૂંટાઈ ગયા ને. પણ તમારે પહેલા મનાવવાનું કરવું જોઈએ ને પછી એમને પછી તમે ન માને તો આ બધા નિવેદનો કરો. એટલે આ પણ ક્યાંક તમે, હું તમને આંધ્રપ્રદેશની વાત કરું. આંધ્રપ્રદેશમાં 45 વર્ષથી જે કોંગ્રેસના સભ્ય હતા, પ્રાથમિક સભ્ય હતા, એટલું જ નહીં 2011માં જે જનજાતીય વિભાગના મંત્રી હતા એવા કિશોરચંદ્ર દેવ, એમણે રાજીનામું આપ્યું છે. ત્યાં શું ભાજપ ઉપર આક્ષેપ કરશે કોંગ્રેસ? કહેવાનો અર્થ એ છે કે કોંગ્રેસે આત્મમંથન કરવું પડશે, એવા સભ્યોને પસંદ કરવા પડશે વીણી વીણીને કે જે એના માટે કાયમી વફાદાર રહે. બિલકુલ બિલકુલ બિલકુલ. ખેર ઘણી બધી ચર્ચા થઈ શકતી હતી આગળ, મહેશભાઈ અને નરેન્દ્રભાઈના પણ આ બાબતે મંતવ્ય લેવાતા, પણ સમય છે, સમય અત્યારે આ બાબતની પરવાનગી નથી આપી રહ્યો. સમય પરવાનગી નથી આપતો. મહેશભાઈ, આપની પાસે તો ચર્ચા કરતા મન નથી ભરાતું, પણ અત્યારે સમય પરવાનગી નથી આપતો. માટે આપ સૌ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભાઈ, ચૂંટણી આવી રહી છે ને આ તો હજી શરૂઆત છે. જેમ જેમ સમય વીતતો જશે આ બધી જ વસ્તુઓ ખૂબ ઉગ્ર થઈ અને સામે આવશે અને ખૂબ રસપ્રદ પણ લાગશે, જોવાની મજા આવશે અને ખાસ કરીને વાર પલટવારમાં તમામ મુદ્દાઓ લેતા રહીશું. નમસ્કાર.